ભાઈ તું કહેતો તો ને કે શોપિંગ કરવા ને મૂવી જોવા લઈ જઈશ, ક્યારે લઈ જવાનો? હું શું કામ લઈ જાઉં તે મને માર્યું શું કામ પહેલા કે આ ભાભીને લઈ જવાની હોય ત્યારે તો બધું યાદ રહે છે. તારી ભાભી ક્યાં ગઈ છે એ મને નથી ખબર ને હું એને ક્યાં લઈ જાઉં? મારે છે ને બસ બસ અરે શું લગાઈ રાખ્યું બંને ભાઈ? પપ્પાને સમજાવો ને કઈ બુદ્ધિ છે કે નહીં? મારે છે મને મોઢાને મારે છે. બસ 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 બસ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા આ રીતે ઘરમાં કોઈ મહેમાન આવ્યું તમે લોકો લડતા હોય. આ હર્ષા છે. હર્ષા મારો મોટો દીકરો આદિત્ય અને અમારી દીકરી હેતલ. અરે હા અમને બેસો 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 બેટા. બેસો. ભણે છે બેટા? હા કોલેજ. બેટા હું જે સત્સંગ માટે જાઉં છું ને રોજ ત્યાં એવું મને મળે છે ને એમને પણ સત્સંગમાં બહુ ગમે છે. ભગવાનની ભક્તિ એ બહુ ગમે છે એમને. સારું કહેવાય. અવારનવાર અમે રોજ ભેગા થઈ ત્યાં મંદિરે સત્સંગ માટે. હવે તારા પપ્પાને અમે લોકો બસ કે આજે હાલો અમારા ઘરે. મેં તો સારું મળી આવ્યા છોકરાઓ. વાત જાણે એમ છે કે એમનો આખો પરિવાર એક અકસ્માતમાં ગુજરી ગયો છે અરે રે. અને એકલવાયુ જીવન જીવી રહ્યા છે. બહુ તકલીફમાં છે એટલે વારે ઘડીએ અમારી મુલાકાત થતી હોય છે આશ્રમમાં સત્સંગમાં. ત્યારે એમની સાથે બધી વાતો શેર થઈને મને લાગ્યું કે એવું બહુ દુઃખી છે અને આપણા ઘરે પણ કોઈ મહિલા વડીલ હોય એવું મને લાગે છે. એટલે મેં એવો નિર્ણય લીધો છે કે હર્ષા સાથે મારે લગ્ન કરવા છે. બોલો છો તમે? હા એમાં શું ખોટું બોલ્યો બેટા હું? હું ક્યારનો સાંભળું છું ધીમે 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 પગથિયા ચડી રહ્યા છો. અરે પપ્પા શરમ આવે છે તમને? અરે પણ તમે અમારા ઘરમાં કેમ આવ્યા? હા નીકળો 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 આ ઘરમાંથી નીકળો. બરાબર છે ભાઈની વાત. આ શું બોલો છો તમે? તમે શું બોલો છો? આ ઉંમરે જરાક વિચાર કરો. આ દીકરી પરણવા લાયક થઈ છે ને તમે તમારા લગ્નના સપનાઓ જોવો છો? અરે પણ એમાં ખોટું શું છે? કોઈ દુખિયાને સહારો મળે એમાં ક્યાં ખોટી વાત છે? અરે એવા તો ઘણા દુનિયામાં દુખિયાળા છે તો બધાને સહારા આપતા ફરશું આપણે? ઠેકો લીધો છે કઈ? હા અરે પણ એ દુખિયારી છે બિચારી. તો શું અહીંયા કઈ ધર્મશાળા ખોલી છે કે જેને હોય તેને ઘરમાં લઈને આવી જવાનું? અરે બેટા પણ સમજો તમને લોકોને છે ને મમ્મી મળી જશે ને જો ઘરના કામમાં એ મદદ રહેશે અને એક માનો સહારો બહુ મોટી વાત હોય છે. બાજુ આવો તો. શું બોલે બોલો તમે? પપ્પા શરમ જેવું છે તમને? કઈ શરમ છે તમને? અરે પણ ક્યાં શરમ જેવી વાત છે? શું વાંધો છે? પણ શું વાંધો છે એટલે મને બધો જ વાંધો છે. મારા લગ્ન થઈ ગયા છે અને હવે આના લગ્ન કરવાના છે. અરે સમાજ કુટુંબ કંઈક તો વિચાર કરો ને. આ જેવું કંઈક રહેવા દો. હવે આ ઉંમરે તમે આ બધું હું માંડ્યું છે? મગજ છટકી ગયું તમારું? ભાનમાં છો તમે? ભાનમાં? અરે પણ ક્યાં કઈ ખોટું છે એમાં? અરે શું તો સાચું શું છે આમાં? અને તમને અમારા પપ્પા તો સમજ્યા પણ તમને શરમ ન આવી આવી રીતના કોકના ઘરે આવવામાં? હા સત્સંગમાં તમે આટું મળતા હતા. હા સત્સંગનું નામ દઈને તમે લોકો સત્સંગને બદનામ કરો છો. શરમ કરો શરમ. તમને શરમ આવી જોઈએ? મારા પપ્પાને આ ઉંમરે મળો છો. તમને કોઈ બીજું ના મળ્યું કે આ ઘર જ મળ્યું? અરે શું બોલે છે તું? એમને શું કામ સંભળાવે? આ નિર્ણય મારો છે. અરે મેં એમને પ્રસ્તાવ મૂક્યો છે લગ્નનો. એમને તો કંઈ જ કીધું નથી મને. અરે તમારો પ્રસ્તાવ તમારી પાસે રાખો. તમે નીકળો અહીંયાથી. આવતા નહીં કોઈ દિવસ. અને મારા પપ્પાને બીજી વાર મળતા પણ નહીં. ભૂલમાં પણ ભાળી ગયો ને તમારી સાથે તો ગાડી ચડાવી દઈશ માથે. ચલો નીકળો. અરે શું બોલે? અરે હિતલ હા તમે લોકો ખોટું કરો છો. આ દુખિયારી બાઈને આ રીતે વધારે દુખી કરો છો. અરે તમને કઈ સમજાય છે? તમે સમજી જાવ તો ઘણું છે. આપણે કેટલા દુઃખમાં છીએ ને આપણને ખબર છે. લોકો અને ગામનું દુઃખ જોવા ન જાવ. અરે પણ આપણને ક્યાં કઈ તક હું જવા દે મને. એ હર્ષા ક્યાં કઈ ઊંધું ચુત્તું ન કરી બેસે. પપ્પા અરે છોડ મને. ભાઈ હા તો તમારે પપ્પાને સમજાવવા પડશે. આવું ને આવું ઘરમાં ચાલશે ને તો આપણે ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. તો શું સમજાવવું અમને? સમજાવી તો રહ્યો હતો. એને તો જેવી રીતના વાત કરી એ ઉપરથી તો તરત એને કઈ હોતે દીધું કે મારે લગ્ન કરવા છે. આપણને જરાય મોકો આપ્યો, આપણને પૂછવાની વાત આવી આમાં કઈ તો તું મને કહે કે હું સમજાવું? હા તું છે ને અત્યારથી જ પપ્પાને ગોતીને લાવ અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે. આ સત્સંગ બત્સંગમાં પપ્પાને જવાની કઈ જરૂર જ નથી. હવે અત્યારે પાછળ જઈશ ને તો બબાલ થઈ જશે. પેલીનું ગળું દબી દઈશ હું હમણાં. અને રહી વાત તો પપ્પાની સાથે માથાકૂટ થઈ જશે ને સોસાયટી જોશે એ વાત અલગ. હા તો ઘરે તો આવશે જ ને. ક્યાં જશે? એની પાછળ તો નહીં પડ્યા રે ને. હા લગ્ન આપણને આજે મંજૂર નથી ને કાલે મંજૂર નથી. આપણે એની સાથે લગ્ન કરવાના થતા જ નથી ને પપ્પાને ચોખ્ખા શબ્દોમાં ના જ પાડવાની છે કે આ અમને જેને જરાય પોસાય એવું નથી. સાચી વાત છે તારી.
હર્ષા 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 હર્ષા, એક મિનિટ. હર્ષા, થોભી જા જરા. તું આ છોકરાઓની વાત પર નહીં આવ. પ્રવીણ, મને નથી લાગતું કે તારો પરિવાર મને અપનાવે, પણ તારા છોકરાને જોઈને મને મારો પરિવાર યાદ આવી ગયો. અરે પણ મારા બાળકો એ તારા બાળકો જ છે. જો મારી વાત સાંભળ, અત્યારે મેં અચાનક આ પ્રસ્તાવ મૂક્યો ને એટલા માટે એ લોકો ડગાઈ ગયા અને એલફેલ વર્તન કરવા માંડ્યા. બાકી આજે નહીં તો કાલે એ લોકો સમજી જશે. જે હકીકતની વાત છે જણાવી દ્યો ને, હું કરવાને વાતને દબાવું છું. જો હર્ષા, હકીકતની વાત કહીએ ને તો એ લોકો તો માની જ જશે. પણ મને થાય છે કે એ લોકોને આ બધી વાત જણાવવાની જરૂર નથી. શું કામ આપણી સાથે બધાને દુઃખી કરવા? આજે ને તો કાલે વાતની ખબર પડશે, આપણને ખબર છે. પણ મારે અત્યારે કોઈને જાણ નથી કરવી. બસ એ લોકો આપણા લગ્ન માટેની મંજૂરી આપી દે તો સારું. મેં તમને પહેલાં પણ કીધું કે આ યોગ્ય નથી, પણ હું પણ શું કરું? ભગવાને જે મારી હારે રમત રમી છે ને એની મોર મારું કાંઈ નથી હાલતું. તમે મને સાથ તો આપો છો, બસ મારા માટે બહુ છે. અને ભગવાનને પણ ખબર છે કે તારી સાથે લગ્ન કરવા માટેનો મારો આશય શું છે. હું કયા આશયથી લગ્ન કરવા માંગુ છું એ હું અને તું આપણે બે જ જણા જાણીએ છીએ. પણ તું જરાય ચિંતા ના કરતી. હું મારા બાળકોને સમજાવીશ, એ લોકો માની જશે. અને હા, આપણી જે વાત છે, તારી વાત એ કોઈને જ કરવાની નથી અત્યારે. હા, આ વાતને ક્યાં સુધી દબાવીને રાખશો? ક્યાં સુધી વાતની જાણ નહીં કરો કોઈને? એક દિવસ તો એવું આવશે ને બધાને જાણ થઈ જ જશે. અરે જ્યારે થશે ત્યારે જોયું જશે. પણ અત્યારે તો કોઈને વાત નથી કરવાની. અને તું જરા ધ્યાન રાખ તારું. હા, તબિયત પર ધ્યાન રાખજે. અને હું મારા બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરું. તું ચિંતા નહીં કરતી, આપણા લગ્ન થશે. હા છે, વર્તન જોઈને મને બહુ દુઃખ થયું પ્રવીણ, કે તારા સંતાનો તને પણ નથી સમજી શકતા. હાલ માન્યું કે એક સમય લગ્ન ન પણ થાય, પણ અત્યારે તું પણ એકલો જ છે ને. એ જ તો મારા બાળકો સમજી નથી શકતા કે આ ઉંમરે એકલા રહેવું કેટલું મુશ્કેલી ભર્યું હોય છે. એક સમજનાર વ્યક્તિ જોઈએ છે પોતાના જીવનમાં. બીજી કોઈ અપેક્ષા નથી હોતી. તમારી વાતો સાંભળે, તમારી સાથે રાત દિવસ જે કંઈ સુખ દુઃખ હોય બધું શેર કરે, એવા જ વ્યક્તિની જરૂર હોય છે. વિશેષ કંઈ અપેક્ષા હોતી જ નથી. ભગવાને મારી પાસેથી બધું એક ઝાટકે છીનવી લીધું. જ્યારે મને મારો મિત્ર મળ્યો, હવે હું પણ તમને વિશ્વાસ અપાવું છું, તમારા સંતાનોનું મન હું જીતીને રહીશ. એક સમય એ જ મને અપનાવશે. એના માટે આપણે સમય જોશે. વાંધો નહીં, સમજાવીશું એમને. તું ઘરે પાછો જા, હું જતી રહીશ. હું તને આગળ સુધી મૂકી દઉં. ચાલ. આદિ, ક્યાં છો? હા, તમે અહીંયા બેઠા છો. હા, બધું તું આવી ગઈ. હું ક્યારનો તને ફોન કરતો, તું ક્યાં ગઈ હતી? અરે હું તો શોપિંગ કરવા ગઈ હતી. એ બધું છોડો. આ હું શું સાંભળી રહી છું? પપ્પા આ ઉંમરે આ બધું શું કરી રહ્યા છે? સાંભળી લીધું? આ ઉંમરે લગ્ન કરવા માંગે છે. અરે તો તમે લોકોએ કંઈ કીધું નથી, કંઈ સમજાવ્યું નથી? કીધું મેં એને જે કહેવાનું હતું એ, છતાંય તે મારી સામે બોલતા હતા, હેતલની સામે બોલતા હતા. અરે કોઈ એની મિત્રને લઈને આવ્યા હતા હર્ષા કરીને, એને જોઈને તો મને એમ થયું કે ગળું દબી દઉં એમનું. હે ભગવાન, એવી કેવી બાઈ હશે કે આ ઉંમરે કોઈ માણસના ગળે પડવા આવી ગઈ છે? તું વિચાર તો કર કે હવે હેતલે મોટી થઈ ગઈ છે, એનું શક પણ જોવાની બદલે, એનું જોણ કરવાની બદલે પપ્પા એનું ખરી રહ્યા છે. એટલે કાલ સવારે સમાજ, કુટુંબ, પરિવાર બધા કેવી વાતો કરશે. અરે એ જ તો હું કહું છું. કાલ સવારનું છોડો, આજે જ મને આ બધી ખબર કઈ ઘરમાંથી નથી મળી. તો આ બાજુમાં પેલા મીનાબેન રહે છે ને, એમને મને કીધું કે તમારા ઘરમાં કોઈ બાઈ આવી હતી અને ઘરમાંથી આવો અવાજ સાંભળ્યો કે મારે લગ્ન કરવા છે. પપ્પાનો એવો અવાજ સાંભળ્યો, ત્યારે મને ખબર પડી. એ કાન અહીંયા જ રાખીને બેસે છે કે આપણા ઘરમાં શું થાય છે. બીજું કામ શું છે એમનું? હા, બધી જગ્યાએ હવે એ વાત કરશે. કોઈ એકે ઘર બાકી નહીં રહે કે આપણા ઘરની વાત નહીં થાય. એટલે જ તો કહું છું, મને ટેન્શન થાય છે. તમે છે ને પપ્પા જોડે કંઈક વાત કરો, કારણ કે
તમારા સમાજમાં જે થવું હોય થાય, પણ મારા ઘરના લોકોને મારા પિયરમાં આ બધી જ્યારે ખબર પડશે ને, હું તો ત્યાં મોઢું બતાવવાના લાયક નહીં રહીશ. તો હું થોડો રહેવાનો છું. વિચાર તો કરતું કે એક દીકરીનો બાપ અત્યારે લગ્ન કરવા ઉપડ્યો છે, જ્યારે દીકરીને પરણાવવાની ઉંમર થઈ છે, એનો વિચાર નથી કરતો ને પોતાના વિચાર કરે છે. શરમ જેવું તો કંઈ રહેવા જ નથી દીધું એમણે. છો રીતિકા, મને કંઈ સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. પપ્પાને રોકવાની કોશિશ કરી તો એ પણ બહાર જતા રહ્યા. પહેલાને તો મેં બહાર કાઢી જ મૂક્યા, પણ એ તો ગયા, સાથે સાથે પપ્પા પણ ગયા. હવે પપ્પાને કેવી રીતના મનાવવા, પાછા કેમ વાળવા? મને લાગે છે કે પપ્પા ઉપર કોઈ જાદુ કરી નાખ્યો છે. શું વાત કરો છો? હા, આંધળા થઈ ગયા લાગે છે. સત્સંગમાં જાઉં છું, સત્સંગમાં મળું છું, એમનું કોઈ નથી, એટલા માટે હવે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આ કઈ રીત થઈ? અરે આ શું શીખવાડે છે એમને આ સત્સંગવાળા લોકો? આ બધું શીખવા જાય છે સત્સંગમાં? આ ભજન કરવાની ઉંમરે આવો ભજન કરે છે આ? કોઈ સત્સંગમાં આવું ન શીખવાડતા હોય. પપ્પા અને આ બંને એકબીજાને બહુ ઝાઝા સમયથી ઓળખતા હશે એવું લાગ્યું મને. અને હવે તું જ વિચાર કર કે પપ્પા કદાચ આપણને કહે તો બરાબર છે, હેતલને કહે તો બરાબર છે, હવે આપણે એને કહેવાનું કે તમે આ શું કરી રહ્યા છો? એમને ખબર નહીં પડતી હોય કે આ ઉંમરે એ શું આ સારી વાત કહેવાય? મને કંઈ ખબર નથી. તમારે કેવી રીતે સમજાવવું હોય, તમારે જે રીતે સમજાવવું હોય ને એ રીતે તમે સમજાવો, પણ આ બધું થવું નહીં જોઈએ એટલે નહીં જ જોઈએ. મારે તો કંઈ થવા જ નથી દેવું. ઘણું બધું રોકવું છે, પણ મારા હાથમાંથી વાત જતી રહી હોય ને એવું લાગતું હતું. કદાચ તું સાથે હોત ને એને ઘરે હોત ને તો સારું હોત કે તને જોઈને પપ્પા કદાચ આવું બોલવાની કોશિશ ન કરત. લાગે એવું તમને? હા, પોતાના દીકરાની શરમ નથી, દીકરીની પણ શરમ નથી, તો પછી વહુની શું શરમ રહેવાની? એ વાત પણ સાચી, પણ મને તો સમજાતું જ નથી કે પપ્પાને થયું છે શું. નક્કી કંઈક તો છે જેના કારણે પપ્પા આવું વર્તન કરે છે, પણ આવું થવા નથી દેવાનું. તું ચિંતા નહીં કરતી, ગમે તે થઈ જાય, પપ્પાના લગ્ન એની સાથે નહીં થવા દઉં, નહીં થવા દઉં ને નહીં થવા દઉં. અરે લગ્ન તો નહીં જ થવા દેવું, પણ આ જે અત્યારે વાત ફેલાઈ ગઈ છે એનું શું? અત્યારે તો ખાલી આ મીનાબેનને ખબર છે. તમને લાગે છે કે એ બાઈ પોતાના સુધી આ વાત રહેવા દેશે? નહીં રહેવા દે. પણ તું એક કામ કર, શોપિંગ કરવા ગઈ હતી એમાંથી કહી દે ને કે હું તમારા માટે વસ્તુ લાવી હતી, અને તમે જે વાત સાંભળી છે એ વાત સાવ ખોટી છે, એટલે કદાચ તું એને વસ્તુને રિશ્વત આપીશ ને એટલે ચૂપચાપ છે ને કોઈ જગ્યાએ વાત નહીં કરે ને જરાક એને સમજાવ. જા. હા હા, બરાબર છે. એ તો છે જ લાલચું. થોડીક લાલચ આપીશ તો કદાચ વાત રહેવા દેશે. જલ્દી જા, નહીં તો એ કોકને ત્યાં તમે પહેલા પપ્પા જોડે વાત કરી લેજો. હું વાત કરી લઈશ. ફોન કરી લેજો ક્યાં ગયા છે. હું હમણાં જ એને મળી લઉં છું. હું જલ્દી મળીને આવું એમને. શું જોવો છો ફોનમાં? કંઈ નહીં. તું કે કેમ અચાનક મને ફોન કરીને બોલાવ્યો? મળવાની એટલી બધી ઈચ્છા થતી હતી? હા, આ વાત જ એવી છે ને કે મને સમજાતું નથી કે હું કઈ રીતે તમને વાત કરું. અરે વાત ગમે તે હોય, હવે ક્યાં લગ્નને રાજી વાર છે. થોડાક સમયમાં તો આપણા લગ્ન થઈ જવાના છે, તો પછી આવી રીતે અધીર્યું થવું એ પણ કંઈ સારી વાત નથી. હા, વાત જ એવી છે કે કઈ રીતે કરું ને કંઈ સમજાતું નથી. હા તો કરી દે કે એવી તો કઈ વાત છે? સાગર, વાત સાંભળીને શું તો નહીં કરો ને? કેમ વળી, શું ભૂલ કરી છે તે? મેં તો કાંઈ ભૂલ નથી કરી. તો પછી શું કામ હું ગુસ્સો કરું? મને છે ને કોઈ એવી ભૂલ કરી હોય તે તો ગુસ્સો આવે, બાકી બીજા લોકો કંઈ કરે તો એનાથી મને શું ફેર પડવાનો ભાઈ? ભૂલ છે ને પપ્પાએ કરી છે. મારા પપ્પાએ. શું ભૂલ કરી છે? હવે એ ક્યાંક રોજે સત્સંગમાં જાય છે ને તો એ કઈ ભૂલ કહેવાય? સત્સંગમાં જવું એ તો સારી વાત કહેવાય. માણસને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે સત્સંગમાં જાઓ એમની ઉંમર થાય પછી. આખી વાત સાંભળજો. અને તું માણસ સત્સંગમાં જાય છે તો એને ભૂલ કરે છે કહેવાય? સત્સંગમાં જાય એ ભૂલ નથી. તો શું ભૂલ છે? ભૂલ એવી છે કે એ સત્સંગમાં જાય છે ને ત્યાં એમને કોઈક આંટી મળ્યા છે. હા, એ આંટીને છે ને કોઈ આગળ પાછળ નથી, મીન્સ કે એમનું આખું ફેમિલી છે ને એક્સિડન્ટમાં મરી ગયું છે. હો બેચારા, તો બહુ ખરાબ, મતલબ આંટી સાથે બહુ ખરાબ થયું કહેવાય નહીં? હા, પણ એટલે એ પણ સત્સંગમાં સાથે આવે છે એમ ને? હા,
ઓકે આજે તો એનું શું? આજે પપ્પા એ આંટીને ઘરે લઈને આવ્યા હતા. ઓકે, ચા પાણી પીવા માટે લાવ્યા હશે. હા, અમને લોકોને મળવા માટે જ લાવ્યા હતા. હા હા. હું અને ભાઈ બંને બેઠા હતા. હમ. તો વાતમાંથી વાત થઈ તો પપ્પાએ એવું કીધું કે હું એ આંટી સાથે લગ્ન કરવા માંગુ છું. શું હા, શું કીધું પપ્પાએ? કે મારે એ આંટી સાથે લગ્ન કરવા છે. અરે તાર બાપો, તાર પપ્પાનું મગજ ખરાબ થઈ ગયો કે શું? હવે અમે લોકો એ જ વિચારીએ છીએ. અરે અમે અને ભાઈએ બહુ બધી વાત કરી, અરે બહુ બધી કોશિશ કરી કે પપ્પા છે ને ગમે તેમ કરીને એ આંટીને ભૂલી જાય, પણ નહીં, પપ્પા તો સમજવા તૈયાર જ નથી. મેં તો એ આંટીને ધક્કા મારીને બહાર કાઢ્યા. પણ તું શું વાત કરે છે? એ વાતની તને ખબર છે? તારા પપ્પાની આ ઉંમરે એને બીજા કોઈ આંટી સાથે લગ્ન કરવા છે? હા, એમનું કહેવું એવું છે કે અમારા મમ્મી ગયા એને ઘણો સમય થયો છે. એ પછી અમારા ઘરમાં કોઈ વડીલ છે નહીં, મીન્સ કે હું અને ભાભી છીએ, પણ પપ્પાને જો કોઈ જીવન સાથી હોય ને તો લગ્ન કરી લેવાના આ ઉંમરે બીજા એમ? જો એ તલ, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે જો આ વાત મારા ઘરે મારા પપ્પાને ખબર પડશે ને તો મારા પપ્પા તો આ સગપણ પણ તોડી નાખશે. અને બીજી વાત કે મારા મમ્મી પપ્પા મને ભાગીને લગ્ન કરવાની ના પાડે છે, અને એને એમ ખબર પડશે કે હું જેની સાથે લગ્ન કરવાનો છું એને જ પપ્પા ભાગીને લગ્ન કરવાની વાત કરે છે. સાગર, અમે લોકો પણ નથી ઈચ્છતા કે પપ્પા એ આંટી સાથે લગ્ન કરે. વિચાર કરો કે પપ્પાની ઉંમર કઈ નાની થોડી છે. હવે સમાજમાં, કુટુંબમાં બધા લોકો કેવી વાતો કરશે. અરે લગ્ન કરવાની ઉંમર કે કરાવવાની તો તમારા અને મારા લગ્ન કરાવે ને. આ પપ્પાને એ આંટી સાથે લગ્ન કરીને શું મતલબ છે? એ તો તારે વિચારવું જોઈએ, તારા પપ્પાને વિચારવું જોઈએ ને. જોઈએ તો ચોખ્ખી વાત કહી દઉં છું, તારા પપ્પાને જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દેશે. જો તારા પપ્પા એના લગ્ન નહીં કરે ને તો જ આપણા લગ્ન થઈ શકશે. જો તારા પપ્પાએ લગ્ન કર્યા ને તો મારા પપ્પા આપણા લગ્ન નહીં થવા દે. શું કદાચ પપ્પા માને કે ન માને, આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. હા, બરાબર છે. ચલો કાલે જ તે ડોક્યુમેન્ટ રેડી કરીને કાલે જ કોર્ટ મેરેજ કરી લઈએ. હું વાત કરે છે હેતલ? સાગર, કોર્ટ મેરેજની વાત કરે છે. જો હું કોર્ટ મેરેજ કરીને તને ઘરે લઈ જઈશ ને તો મારા પપ્પા મને ઘરની બહાર કાઢી મૂકશે, અને મારે છે ને મારા પરિવાર સાથે રહેવું છે. વાત સાચી છે કે હું તને બહુ પ્રેમ કરું છું, પણ આવી રીતે કોર્ટ મેરેજ નથી કરવા. તું છે ને તારા પપ્પાને સમજાવ, એને ભાન અપાવ કે તમે કરો છો એ ખોટું કરો છો, અને જો તમે આવું કરશો ને તો તમારી પાછળ તમારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. કદાચ મારાથી ન સમજે તો તમે આવશો વાત કરવા માટે? સારું, એવું થશે ને તો હું આવીશ વાત કરવા. હા, પણ તું પહેલાં વાત કરજે તારા પપ્પા સાથે. સાચી વાત છે. હા, બધાને છે ને ઘરમાં જીવવું હરામ કરી દીધું છે આ પપ્પાએ. હા તો થાય જ ને, કારણ કે એમની ઉંમર કઈ છે. આ ઉંમરે હરિભજન કરવાનું હોય, એની જગ્યાએ આવું કરે છે. એ સત્સંગના નામે છે ને આ રંગરેલિયા કરવા જતા હતા આંટી સાથે, અને આ આંટી પપ્પા તો સમજે હાલો, પણ એને જરાય શરમ ન આવી. એ દોડે આવ્યા ઘરમાં. બોલો, જે હોય તે આપણે બહારના લોકોનું ના વિચારવાનું હોય, પોતાના ઘરના લોકોનું વિચારવાનું હોય. સાચી વાત છે. આપણો જ સિક્કો ખોટો હોય તો પછી પારકાને ગમે તેટલું કોઈ મતલબ જ નથી ને એનો. એ જ તો વાત છે. એટલે જ કહું છું તને કે તારા પપ્પાને છે ને તું શાંતિથી સમજાવજે, અને પછી જે પણ કાંઈ હોય ને એ મને જણાવજે. હા, સારું, ચાલ, મારે થોડું કામ છે તો જવું પડશે. હું નીકળું. સાચવીને જજો. હા. આવી ગયા તમે? બહુ જલ્દી આવી ગયા. ના નિરાતે સાંજે મળીને પછી આવું હતું ને તમારી પ્રેમિકાને. એટલે શું બોલે છે તું? પ્રેમિકા નહીં બોલે, તારી થનારી મમ્મી છે. ઓહ, શું બોલો તમે આ? અરે બોલું શું છે, જે હકીકત છે એ કહું છું તને. મારી કોઈ માં નથી, હું એને માં નથી માનતો, સમજી લ્યો તમે. ને તમે જે આ ભવાડા શરૂ કર્યા જ ને બંધ કરી દીધો તમારા. અરે પણ તમને લોકોને વાંધો શું છે? એક દુખિયારીને સહારો આપું છું, એમાં તમને ક્યાં કે ઓછું પડવા દેવાનો છું? તમારે સહારો નથી આપવો, એના માટે કોઈ મુહૂર્તિયો ગોતવો હશે ને તો હું ગોતી લઈશ. હા, અને પરણાવી દઈશ એને ગમે ત્યાં. તમારે એટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. તમારું ઘર સંભાળીને બેસો ને તો પણ ઘણું છે. અરે પણ એને એ રીતે લગ્ન નથી કરવા ભાઈ, એ તો સત્સંગમાં મળે છે મને. બિચારી સીધી સાધવી જેવી બાઈ છે. શું કામ જીવ ખાવ છો અમારો તમે? હા, અમારી વાત સમજતા કેમ નથી તમે? અરે તમારો દીકરો છે, તમારી દીકરી છે, એનું ધ્યાન રાખવાના બદલે તમે તમારું કરો છો.
અરે પણ એમનું તમારું ધ્યાન તો રાખું જ છું ને. તને પરણાવી પણ તો દીધો છે અને હેતલના પણ તો લગ્ન નક્કી થઈ ગયા છે. તો હવે શું વાંધો છે? શું નક્કી થઈ ગયા? લગ્ન થયા નથી ને, તો ના લગ્ન કરવાની તૈયારી કરો, બીજું કંઈ ના કરો. તમે આટલું કરો તો ઘણું છે. અને પછી નિવૃત્તિ લઈ લો શાંતિથી છે ને. તમે કોઈ પણ હરિદ્વારની છે ને જાત્રા ઉપર જતા રહ્યો અને અમને બક્ષી જ બસ. આ છે ને નાક કપાવાનો ધંધા બંધ કરો તમારા. વાત સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળવી. તમે સાંભળો મારી વાત. તમને કહી દઉં છું, તમારી પ્રેમિકાથી દૂર રહેજો અને એ જાડીને સમજાવી દેજો, નહીં તો હું એને બોલવામાં ભાન છે તને? શું બોલે છે તે? એ આપણા ઘરમાં આવશે એટલે આવશે. એના માટે થઈને મારા પર હાથ ઉપાડો છો? શરમ કરો. પપ્પા, હે પપ્પા, તમે એક મિનિટ હો. ભાભી ભાભી હા જુઓ તો કોણ આવ્યું છે આપણા ઘરે. અરે પેલો પાર્સલ વાળો આવ્યો હશે. તમે અહીંયા શું કામ આવ્યા? બેટા હું તમને ખબર પૂછવા આવી છું. એની તબિયત કેવી છે? તમને જરાય શરમ નથી આવતી? અમારા ઘર સુધી પહોંચી ગયા તમે. મારા સસરા બીમાર છે, હું એમની વહુ છું અને આ એમની દીકરી છે અને એમના દીકરા પણ છે ઘરમાં. ઠીક છે? તો અમે બધા છીએ એનો ખ્યાલ રાખવા માટે. આ તમારે અહીંયા છે ને ખાલી ખોટા આવા નાટકો કરવા માટે અહીંયા આવવાની જરૂર નહોતી. જો હેતલ બેટા, હું નાટક નથી કરતી. હું એના સમાચાર પૂછવા માટે આવી છું. કેટલાય દિવસથી સત્સંગમાં નથી મળ્યા ને એટલા માટે. ઓહો સમાચાર પૂછવા આવ્યા છે બચારા. રહેવાતું નથી સત્સંગમાં ન મળે એટલા દિવસથી. તો શરમ નથી આવતી? આવી વાત કરો છો તમે આ ઉંમરે? સોરી રિતિકા, એવું નથી. ભૂલ થઈ ગઈ મારી. પણ મને એમ થયું કે માણસાઈની રીતે હું એમની ખબર પૂછી આવું. તમને ખબર પૂછી લો બેટા. હા તો એવું નહોતું તો મારા પપ્પાને ભાઈ બનાવી લેવાતા ને. પણ એવી વાત નથી બેટા. અમારે બંનેને એવા કોઈ સંબંધો છે જ નહીં. પણ ફક્ત સારા મિત્રો છીએ, એ પણ નાનપણના. અને બહુ જાજા સમય પછી અમે લોકો મળ્યા એટલે અમને લાગણીઓ જ બસ, બીજું કાંઈ તો નથી. એ જ કે છે આજે તમે લાગણીઓની વાત કરો છો ને, આ લાગણી જે શબ્દ છે ને એ ખાલી તમારા અંદરથી જે ગંદી વસ્તુઓ છે ને એને છુપાડવા માટે વસ્તુ છે. એને છુપાડવા માટે નામ આપી દીધું છે લાગણીઓ છે. શું હોય લાગણીઓ? જો, તમે બે ઊંધું વિચારો છો એવું મારે કાંઈ જ નથી. મારે ફક્ત એની સાથે બે શબ્દથી વાત જ કરવી છે, એના સમાચાર પૂછી અને હું જતી રહીશ. હું એ રોકાઈશ નહીં. મને એને મળી લેવા દો ને પ્લીઝ. બહુ ચિંતા થાય છે તમારા આશિક છે એટલે બહુ ચિંતા થાય છે તમને. એવું ન બહુ બોલો. ગંદા કામ કરો છો. આ મને શરમ આવતી નથી. અને અત્યારે છે ને અહીંયાથી જાઓ તમે. આ મારા અડોશ પડોશવાળા કોઈ જોઈ જશે ને તો અમારી બદનામી થશે. મેં એવું કોઈ કામ જ નથી કર્યા. તમે લોકો આવું કેમ બોલો છો? મેં તમારું આ ઉંમરે એમને લગ્ન કરવા છે અને પછી કહે છે મેં આવા કામ નથી કર્યા. શરમ થવી જોઈએ. આ નાક કાન છે કે નહીં? મેં બોલ હમણાં ઓલા બેન સાંભળી જશે ને તો આપણી જ બદનામી થશે. આમનું તો કોઈ છે નહીં આગળ પાછળ. એટલે એમને તો ખબર જ નહીં હોય કે ઇજ્જત નામની પણ કઈ વસ્તુ હોય. નીકળો હવે આ ઘરમાંથી. તમે નીકળો નહીં. તમારે નીકળ. હા એમ નહીં માને. આવી ગયા મોઢું લઈને. ચાલ ચાલ અંદર ચાલ. પપ્પા, અરે સાગર દીકરા, તમે સાગર બેટા, તમે બેટા હેતલ પાણી લાવજે બેટા. એ હા. કેવી છે તમારી તબિયત? હવે સારું છે જરા. અચાનક આવવાનું થયું? હા બસ જુઓ ને, તમારી તબિયત ખરાબ હતી. હેતલે મને વાત કરી તો થયું કે તમારા તબિયતના ખબર અંતર પૂછતો છે. હા. અરે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને એ માટે પણ આવ્યો છું. જરૂરી વાત? હા બોલો ને. જો પપ્પા, હું અત્યારે તમારી સાથે જે પણ કાંઈ વાત કરું છું ને એ વાતનું ખોટું નહીં લગાડતા, પણ વાત જ એવી છે ને કે તમારી સાથે કરવી જરૂરી છે.
એવી તો શું વાત હતી સાગર કુમાર? જો પપ્પા, હેતલે મને વાત કરી છે કે તમે આ ઉંમરે બીજા લગ્ન કરો છો. શું આ વાત સાચી છે? હા, સાચી વાત છે. જો પપ્પા, નાના મોટી વાત કરું છું. હા ઉંમરે આ વસ્તુ તમને શોભા નથી દેતી. પણ મેં કંઈક મજબૂરીમાં જ આ નિર્ણય લીધો હશે ને. અરે લગ્ન કરવી એ પણ મજબૂરી હોય? અરે હું જેની સાથે લગ્ન કરવા માંગુ છું એકદમ દુખિયારી બાઈ છે, નિસહાય છે. આપણે એનો સહારો બનીએ. હું લગ્ન નથી કરતો એની સાથે, પણ એને આખો પરિવાર મળી જશે. આપણા પરિવારમાં એક નવા સભ્યનું આગમન થશે. એક વડીલ વ્યક્તિ ઘરમાં આવશે તો આપણા ઘરમાં બધાને સારું પણ લાગશે. જો પપ્પા, એ જે પણ કંઈ વાત હોય, પણ તમે જે આ કરો છો ને એ ખોટું કહેવાય, સારું તો ના જ કહેવાય. જ્યારે સમાજમાં ખબર પડશે કે તમે આમ આ ઉંમરે લગ્ન કરો છો ત્યારે તમારી તો બદનામી થશે, પણ તમારા ભેગા ભેગ અમારી પણ બદનામી થશે. હજી આ તમે જે લગ્ન કરવા જઈ રહ્યા છો ને એ વાત મેં મારા પપ્પાને જણાવી પણ નથી, કારણ કે મને થયું કે પહેલાં તમારી સાથે વાત કરી લઉં, તમને સમજાવું કે તમે આ લગ્ન કરવાનો નિર્ણય છોડી દો. કારણ કે જો મારા પપ્પાને ખબર પડશે કે તમે આ ઉંમરે બીજા લગ્ન કરો છો, મારા પપ્પા અમારું સગપણ પણ તોડી નાખશે. બરાબર છે સાગરની વાત પપ્પા. અને આમ પણ તમે હજી તો તમારી દીકરીનું ઘર પણ નથી બંધાયું, ત્યાં તો એનું ઘર તોડવા માટે ઊભા થઈ ગયા. શરમ થવી જોઈએ. આ તમારી જેવો બાપ તો મેં પહેલી વાર જોયો છે. શું બોલે છે હેતલ તું? બેટા, હું તારો બાપ છું ને, હું તારો ઘર ભંગાવ? અને રહી વાત સાગર કુમાર તમારા પપ્પાની, તો હું વાત કરીશ ને. હું તમારા પપ્પાને વાત કરીશ કે આ લગ્ન હું શા માટે કરું છું, એક દુખિયારોનો સહારો શા માટે બની રહ્યો છું, એ બધી વાત હું એમને કરીશ. એ પણ મારી વાત સમજશે, કારણ કે એવો પણ મારી જ ઉંમરના છે અને આ ઉંમરની તકલીફ એ સમજી શકે છે. એ જે હોય તે પપ્પા, પણ તમે જે ઉંમરથી અત્યારે પસાર થઈ રહ્યા છો ને એ ઉંમરમાં હરિભજન શોભે, ના કે લગ્ન. અને તમે સાગરના પપ્પા સાથે વાત કરવા જશો ને તો વાત સુધરશે નહીં, ઉલટાની વાત બગડશે. કેટલું ખરાબ લાગશે ખબર છે તમને? વિચારે કર્યો છે તમે થોડુંક? જે હોય તે, તમને ખોટું લાગ્યું હોય તો તમારી માફી માંગુ છું, પણ જો તમે તમારો આ નિર્ણય અડગ રાખ્યો ને તો આ સંબંધ હવે લાંબો સમય નહીં ટકી શકે. સાગર કુમાર શું બોલો છો તમે? અરે કેમ મારી વાત આ લોકો સમજતા નથી? મારી શું મજબૂરી છે, કેમ સમજતા નથી? ઓકે, સાગર મારી વાત તો સાંભળો. મારે કઈ વાત નથી કરવી. સાગર અરે કુમાર, શું છે આમ આવ્યા ભેગા જતા રહો છો? આ કઈ સારી વાત કહેવાય? હા, ચલો શાંતિથી બેસો, આપણે ચા પાણી નાસ્તો કરીને પછી જાઓ. તમને શું લાગે છે તમે મને ઘરે નાસ્તો કરાવી શકો અને તમારા ઘરે બેસાડી શકો એવું રહેવા દીધું છે કે? તમે શું વાત કરો છો? તમારા પપ્પાની વાત કરું છું. મને થયું કે તમારા પપ્પા જે આ પગલું ભરવા જઈ રહ્યા છે ને તો એમને સમજાવું, એમની સાથે વાત કરું કે આ ઉંમરે તમને શું શોભે છે ને શું શોભતું નથી. અમે સમજાવી રહ્યા છીએ ને, અને અમને ખબર છે, અમે લોકો ના જ પાડી છે કે એ ક્યારેય શક્ય નથી. આ ઉંમરે તમે લગ્ન કરવાની વાત કરો એ નહીં થાય. તમારા લોકોના લગ્ન કરાવવાનો છે એ બરાબર છે, પણ પપ્પા એની વાત કરતા હોય તો અમે માન્ય રાખી જ નથી. તમે માન્ય રાખો કે ના રાખો એનાથી મને શું ફેર પડે છે, પણ જ્યાં સુધી તમારા પપ્પાના ઈરાદા હું જોઈ રહ્યો છું ને એ કોઈ પણ ભોગે લગ્ન કરીને જ માનશે, મને એવું લાગે છે. સાગર સગાઈ તોડવાની વાત કરે છે કે જો તારા પપ્પાએ આ લગ્ન કર્યા ને તો મારા ઘરના સગાઈ તોડી નાખશે. કેવી વાત કરો તમે? સગાઈ તોડી નાખશો? આજે સીધી જ વાત છે ને, અમારા સમાજમાં પણ અમારી ઇજ્જત જેવું કંઈક છે, અને જ્યારે મારા ઘરમાં અને મારા સમાજમાં ખબર પડશે કે જિગ્નેશભાઈના દીકરાએ કોઈ એવા વ્યક્તિની દીકરી સાથે લગ્ન કર્યા છે કે જે આ ઉંમરે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે. માનું છું કે બધા લોકો ઘણી બધી વાતો કરશે, પણ તમે અત્યારે ઉતાવળે આવું ડિસિઝન લ્યો એ સારું ન કહેવાય. રહી વાત તો મારા પપ્પાની હાલત તમે જોઈને, હા, અમે એને સમજાવીએ છીએ પણ એ સમજતા નથી, બુદ્ધિ એની અત્યારે ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે શાંત પડો,
અને શાંત મગજે આપણે પછી વિચારીશું, બરાબર છે? તમે અહીંયા આવ્યા, મને ગમ્યું કે પપ્પાને તમે બે શબ્દ કીધા હશે, અને હું પણ રોજ કહું છું, હા પણ રોજ કહે છે. મારા ઉપર તો હાથ ઉપાડ લીધો છે. હવે ત્યાં સુધીની તમને વાત કરી દઉં. હા, મેં એ બાઈનું નામ જાડી લઈને કીધું તો મને લાફો મારી દીધો. હવે વિચાર કરો કે એના વિશે કંઈ બોલાતું નથી. એને કંઈ કહો એટલે પપ્પાને તકલીફ પડે છે. એટલે મેં વિચાર્યું છે કે પહેલાં તમારા લગ્ન કરાવી નાખીએ, પછી પપ્પાને લઈને અમે આ શહેર છોડીને કંઈક દૂર જતા રહીશું કે પેલી મળે જ નહીં. છો આદિભાઈ, તમે જે પણ કંઈ વાત કરો, પણ આ જે ઘટના બનવાની છે ને એ વાત મારે મારા પપ્પાને તો કરવી જ પડશે. વાત વધશે. જે હોય તે. હું વાત નહીં કરું ને તો માર્કેટમાંથી ખબર પડશે એમને. બાકી વાત તો ખબર પડશે જ, કારણ કે જે વસ્તુ થવાની છે ને એ વાત છે ને ફેલાતા વાર જ નથી લાગતી. અને માર્કેટમાં વાત ફેલાય એટલે અમારા ઘર સુધી પહોંચશે. અમારા ઘર સુધી શું, અમારા સગાવાલામાં પણ પહોંચશે. માર્કેટની શું વાત કરો તમે? એટલે વાત કાંઈ નહીં ફેલાય માર્કેટમાં. સમાજની વાત કરું છું. શાક બકાલું છે થોડી, આ કંઈ માનીએ છીએ કે બહુ ખરાબ વાત છે, અને મેં તો આની ના પાડી હતી. તને કોણે કીધું તું વાત કરવાની બધી? જો આદિભાઈ, તમને ખબર ના હોય તો કહી દો. તમે ભૂલી ગયા છો, હું નથી ભૂલી ગયો કે તમે જે સોસાયટીમાં રહ્યો છો ને એ સોસાયટીમાં આજુબાજુમાં તમારા સગાવાલા પણ ઘણા રહે છે. મને ખબર છે, ઘરમાં ઝઘડાઓ થવાના કારણે બધા આજુબાજુવાળા સાંભળે જ છે. અને રહી વાત તો હવે બધા એવું કહે છે કે તમારા પપ્પાને શું કંઈ થઈ ગયું છે, કંઈ બતાવો સારી જગ્યાએ. હવે ક્યાં બતાવવા જવાય ને? પ્રેમ રોગ લાગ્યો છે, એની દવા મળે કંઈ તો મને કહો, આપણે દવા લઈ આપીએ. મારે છે ને એવું કાંઈ સાંભળવું નથી તમારું. તમારે જે કરવું હોય એને કરો. જો તમારા પપ્પા આ લગ્ન નહીં કરે ને તો જ મારા પપ્પા હેતલ સાથે લગ્ન કરવાની હા પાડશે. બાકી અમારું સગપણ પણ તૂટી જશે અને આપણો આ સંબંધ પણ તૂટી જશે. જુઓ, તમે સમજવાની કોશિશ કરો. આવી રીતના તમે સગાઈ તોડી નાખશો તો બધાને ખબર પડી ગઈ છે કે આ બહુ જલ્દી તમારા લગ્ન કરાવવાના છીએ, તારીખ પણ નક્કી કરી નાખી છે. તો પછી તમે વિચાર કરો કે આવા સમયે તમે સગાઈ તોડી નાખશો તો પછી અમારું સમાજમાં વધારે બદનામી થશે. જો એ બધું વિચારવાનું તમારું કામ છે, મારું નહીં. મને જે વાંધો હતો ને, જે તકલીફ હતી ને એ મેં તમને જણાવી દીધી. હવે આગળ તમારે લોકોને શું કરવું ને એ તમારા પર છે. હવે હું જાઉં છું. અરે હાદી, કૃતિકા, તમે બેસો. કેમ છો? અચાનક મારા ઘરે આમ પાણી લઈ આવું? ના ના, અને વાત રહી અહીંયા આવવાની, તો અહીંયા આવવાનો કોઈ શોખ પણ નથી અમને. તમારા કામ એવા છે એટલે આવવું પડ્યું. જો રીતિકા, ખબર નહીં તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે. કંઈ પણ તમે બોલો છો, મારે જે વાત હોય ને એ ચોખવટથી મને કહી દો. આવા વિચારો અમારા મનમાં આવે છે એમ? તમે આવા કામ કરો છો એ નથી દેખાતું તમને? એટલી સમજ નથી પડતી? આ ઉંમરે તમે આવા ગંદા કામ કરો છો તોય? બસ રીતિકા, બસ બસ તો અમારે કેવું છે કે બસ હવે બહુ થઈ ગયું. અમે અહીંયા તમને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમારા પપ્પાને છોડી દો અને અહીંયા રહો એકલા. આ નિર્ણય મારો નથી. તમારા પપ્પા જેમ કહેશે ને એમ થશે. તમે અમારી વાત નહીં માનો. જુઓ, તમને કહેવા માટે આવ્યા છે કે અમારા પપ્પાથી દૂર થઈ જાઓ. તમે કહેશો ને તો એ તમારી વાત માનશે, અમારી વાત તો માનતા નથી. ખબર નહીં કેમ, તમે શું પીવડાવી દીધું છે? જો મારા કહેવાથી કાંઈ નથી થતું ને રહી વાત તમારા પપ્પાની, તો એ સમજદાર છે એને સમજાવવા પડે એવા નથી. એટલે મારી પર ખોટો આળ ન નાખો. હાલ નથી નાખતા, બધું બધાને દેખાય જ છે. અને હવે તમારું બહુ વધારે થઈ ગયું છે. હવે અમે લોકો થાકી ગયા છીએ, કંટાળી ગયા છે. એટલું યાદ રાખજો, તમારા કારણે, ફક્ત ને ફક્ત તમારા કારણે મારી બેનની સગાઈ તૂટવા જઈ રહી છે. અમે જલ્દી એ લોકોના લગ્ન કરવાના હતા, પણ સામેવાળાને ખબર પડી ગઈ છે તમારી, એટલે હવે એ લોકો કહે છે કે તમારા ઘર સાથે અમે કોઈ સંબંધ નથી રાખવા માંગતા. મેં એવું કંઈ કર્યું જ નથી તમારા ઘર આરે, તો બસ શું કરવાને લોકો ઊંધું લે છે. પહેલા પ્રથમ તમે ઘરના જ લોકો ઊંધું લ્યો છો તો હું શું કરું? કે લગ્ન કરીને મારા પપ્પા સાથે તમે અમારા ઘરમાં રહેવા માંગો છો અને કહો છો કે મેં કંઈ કર્યું નથી. નિર્ણય મારો નથી એમ કહું છું તને આદિત્ય. હા, નિર્ણય તારા પપ્પાનો છે. નિર્ણય જેનો હોય એનો. અમે તમને એટલું કહેવા આવ્યા છીએ કે તમારે જે જોતું હોય ને એ અમારી પાસે માગી લેજો. અમને ખબર જ છે કે તમે આ બધું રૂપિયા માટે જ કરો છો. હા, બસ તમને એમ છે કે તૈયાર દીકરો, હા એક દીકરી, વહુ, કામ કરવા માટે કંઈ નહીં,
અને એ એસો આરામથી હું મારી જિંદગી જીવીશ. રૂપિયાની તો કંઈ કમી નથી. આરામથી મારી જિંદગી નીકળી જશે. જો આદિત્ય, મારે માલ મિલકતની કોઈ તાણ નથી. મારી પાસે બધું જ છે, બસ ખાલી પરિવાર નથી. બતાવવા માટે ને. હા, મારા પપ્પાને આવી રીતના ભોળવા હશે, અમને નહીં. તમારા કોઈ શબ્દોની અસર અમારા ઉપર થવાની નથી, એટલે રહેવા દો. લે, અત્યારે આટલા આપું છું. હજી જો તમારે વધારે જોઈતા હોય ને તો પણ કહી દેજો, અમને કોઈ વાંધો નથી. તમને જે જોઈતું હશે એ બધું મળી જશે, અમારા પપ્પા સિવાય. બસ રીતિકા, બસ બહુ થઈ ગઈ વાત આ. મારે રૂપિયાની ભૂખ નથી. આજ પછી કોઈ દિવસ આવી વાત પણ નહીં કરતા. ફક્ત ને ફક્ત મારે પરિવારનો સાથ જોતો છે, બીજો કોઈનો નહીં. એ ક્યારેય નહીં મળે. પૈસા ના જોતા હોય તો કાંઈ નહીં, મારા પપ્પાથી દૂર રહેજો. સમજ્યા તમે? અને આ છેલ્લી ધમકી છે. આને અત્યારે તમે ધમકી રીતે જ લો, કારણ કે અમે આવ્યા તો હતા રિક્વેસ્ટ કરવા, પણ એ તો તમારા મગજમાં ઘૂસતી નથી. એટલે હવે યાદ રાખજો, જો તમે અમારા પપ્પાને મળવાની કોશિશ કરી કે હા લગ્ન કરવાની પણ કોશિશ કરીને, તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. વાહ, કેટલું જીવવું ને એના કરતાં કેવી રીતે જીવવું ને એ મહત્વનું હોય છે. આ લોકોને નહીં સમજાય. હલો, અરે પણ સાગર, સાગર મારી વાત તો સાંભળો તમે યાર. અરે પણ જુઓ સાગર, સાગર, હલો હલો. શું થયું બેટા? હેપી ને? હા, તમારે જે કરવું હતું એ કરી લીધું ને તમે? અરે શાંતિ થઈ ગઈ તમારા મનને? અરે પણ શું થયું એ તો મને કહેશે તું. શું થયું? અરે વાહ, જાણે તમને તો કઈ ખબર જ નથી. આ બધું ઊભું કરનાર તમે છો. અરે પણ શું થયું છે? ફોડ પાડીને વાત કર. તું સાગર જોડે શું વાત કરતી હતી ફોન પર? હા, તમારા લીધે છે ને સાગરે સગાઈ તોડવાનો નિર્ણય લઈ લીધો છે. અરે પણ આમ કેમ સગાઈ તોડી શકે? હા, તો તમને ખબર? હા, તમે આજ તો ઈચ્છતા હતા કે મારી દીકરીનું ઘર ભાંગે. હજી મેં તમને પહેલા જ કીધું હતું કે પપ્પા પ્લીઝ પ્લીઝ પપ્પા, કે તમે હા જે કાંઈ પણ કરો છો અને એ અહીંયા ને અહીંયા બંધ કરી દો. હા, લગ્ન બગ્ન કરવાનું રહેવા દો. પણ નહીં, તમને તો તમારા મનની જ કરવી છે. અરે પણ એમાં મારા લગ્ન કરવાથી તમારા લગ્નમાં શું ભંગાળ પડી જવાનું છે? મને તો એ જ નથી સમજાતું. હા એજ ઉપર, હા એજમાં તમારે લગ્ન કરવા છે. વિચાર કરો ને, આ સાગર એમના પપ્પા સાથે કઈ રીતે વાત કરે કે મારા સસરા મારી સાસુ લાવવા માંગે છે, એ પણ આ એજમાં બીજા કોઈ જોડે લગ્ન કરવા માંગે છે. અરે પણ હવે મારી મજબૂરી છે બેટા, હું કઈ રીતે સમજાવું તમને લોકો? મજબૂરી કરીને આ ઘરને છે ને તમે શું કહેવું હવે મારે? મારાથી મોટા છો પપ્પા, શરમ કરો, શરમ. શું બોલે છે? તને કઈ ભાન છે? બાપ સાથે આ રીતે વાત થતી હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર કુમાર, આ બધું હું શું સાંભળું છું? તમે સગાઈ તોડી નાખી? તો શું કરું પપ્પા? તમે જ કહો ને શું કરું? હા, તમે જે અત્યારે કરવા નીકળ્યા છો એ બધી વાત મારા પપ્પાને જણાવું એમ કહેવા માંગો છો તમે? મારી હિંમત નથી એવી કે હું મારા પપ્પાને જણાવું કે મારા સસરા અત્યારે આ ઉંમરે બીજા લગ્ન કરે છે. પણ સાગર કુમાર, મેં તમને કહ્યું હતું કે હું તમારા પપ્પાને વાત કરીશ ને. જો તમે મારા પપ્પાને વાત કરશો ને તો અત્યારે જે આ હજુ સગાઈ તૂટી નથી ને એ 100% તૂટી જશે. અરે પણ તમે લોકો મારી મજબૂરી કેમ નથી સમજતા? અરે કેવી મજબૂરી? મને તો એ સમજાતું નથી કે તમે આ મજબૂરીની પીપુડી શું કામ વગાડો છો? લગ્ન કરવાને કોઈ મજબૂરી નથી. હવે મારે આ ઉંમરે તમને કેવું ને ખરાબ લાગે છે, બાકી તમારા આ જાતિ જિંદગીએ નવા ઉભરકા જાગ્યા છે. અરે આવું નથી સાગર કુમાર, તમે મારી વાત સમજો. અરે લગ્ન માટેના એક કારણ નથી હોતા. આ ઉંમરે લગ્ન કરવા એટલે કંઈ ખાવાના ખેલ નથી. હું સમજુ છું. કંઈક તો એવું, એક કામ કરો, મારા પરિવારના બધા લોકોને ભેગા કરો. અત્યાર સુધી નાટક ઓછું હતું તમારું કે હવે બીજું નાટક આદરવું છે પરિવારને ભેગું કરીને? તમે ભેગા કરો, બધાને ભેગા કરો. હું તમને જણાવું છું શા માટે મારે લગ્ન કરવા છે. બોલાવો. પપ્પા, એક વાત જણાવી દઉં તમને. જો પપ્પા, તમારી છે ને તમારા સમાજમાં આબરૂ કે ઇજ્જત નહીં હોય મને નથી ખબર, પણ મારી છે ને અને મારા પપ્પાની અને અમારા ઘરની, અમારા સમાજ અને આબરૂમાં બહુ ઇજ્જત છે. અને તમે જે આ કૃત્ય કરો છો એ વાત જો બધે ખબર પડશે ને તો અમારી પણ બદનામી થશે.
મારે હવે વધારે કંઈ બોલવું નથી, કારણ તમારા બધાના નિર્ણય મેં સાંભળી લીધા છે ને મારા પ્રત્યેના તમારા અભિપ્રાય શું છે ને એ બધા મને સમજાઈ ગયા છે. તમે ફક્ત એક વખત બધા ભેગા થાવ એટલે હું ફોડ પાડીને વાત કરું કે આગળ શું કરવાનું છે ને મારી વાત જાણ્યા પછી પણ જો તમને લોકોને એમ લાગે કે હું ખોટું કરું છું તો તમે લોકો કહેશો એમ જ હું કરીશ. સારું, કંઈ વાંધો નહીં. હેતલ, હા, આદિભાઈને અને તારા ભાભીને બોલાવી લે. એટલું જ નહીં, પપ્પા જેમની સાથે લગ્ન કરવાના છે ને એ વ્યક્તિને પણ બોલાવી લેજો. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય આજે. હું હમણાં જ બધાને જાણ કરીને આવું છું. તમને કઈ શરમ જેવું છે કે નહીં? આટલું કહેવા છતાંય તે ઘરમાં આવી ગયા. એમને બોલાવવામાં આવ્યા છે આજે. શું કામ બોલાવ્યા છે ને? હા, તમને સમજાવીને થાકી ગયા છતાંય તે તમે તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. ધારી છે શું તમે? આ નાના બાળક છો. અમે તમારા છોકરાઓ છીએ, તમે અમારા નહીં કે અમે તમને સમજાવીએ. બાપ છો તમે, જરાક વિચાર કરો. ઘરમાં એક વહુ છે, એક નાની દીકરી છે, તેમ છતાંય તે તમને કઈ પડી જ નથી. આ જમાઈને પણ બધી ખબર છે, જમાઈના ઘરવાળાઓને પણ બધી ખબર પડી ગઈ છે. અરે એ બધું તો ઠીક. હા, મારા ઘરમાં પણ ખબર પડવા લાગી છે હવે. બધા મને પૂછે છે શું જવાબ આપું. અને હા, બાજુવાળા મીનાબેન એ કઈ ઓછા છે? અરે આપણા બધા સમાજમાં આપણી ઇજ્જત ડૂબાઈ ગઈ છે. પોતાનું નહીં અમારું તો વિચારો. તમારી તો કઈ ઇજ્જત હશે નહીં, અમારી છે. લાગે છે કે કંકોત્રી છપાવવી પડશે. બધાને વેચી દઈએ કે પપ્પાના લગ્ન છે, એ જેટલું એને જોતું છે એ આપણે કરી દઈએ એટલે કામ પતે. હા, તે વેચી દો ને. આમ પણ તમારા ઘરમાં એક વ્યક્તિના લગ્ન તો થવાના જ હતા. હવે હેતલની જગ્યાએ તમારા પપ્પાના થશે. હવે તો શરમ કરો પપ્પા. આ તમારા લીધે તમારી દીકરીની સગાઈ તૂટવા પર આવી ગઈ છે. શરમ જેવું હોત ને તો આ વાત છે ને અહીંયા સુધી પહોંચી જ ન હોત. વાહ વાહ, આ છે મારું પરિવાર. જુઓ મારા વિશે કેવા અભિપ્રાય છે બધાના. બોલી લીધું બધાએ, સંભળાવી દીધું જે સંભળાવવાનું હતું તે. મનની ભડાસ કાઢી લીધી બધાએ. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમને કહેતો હતો ને વારે કે આ લગ્ન હું શા માટે કરવા માંગુ છું, એ વાત સાંભળો. આ હર્ષા મને સત્સંગમાં મળે. બહુ ધાર્મિક છે એવો, પૂજા પાઠમાં માનનારા. અમે કોઈ એવી જગ્યાએ નથી મળ્યા કે લોકો અમને બદનામ કરે. અરે મંદિરમાં મળ્યા છે, સત્સંગમાં મળ્યા છીએ. અને રોજ મળતા એમની સાથે વાત થઈ. વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે એમનું કોઈ નથી. એમનું આખું પરિવાર એક અકસ્માતમાં ગુજરી ગયું છે. અને તમને લોકોને કદાચ તમારામાં જો માનવતા હશે ને તો તમને સમજાશે. આ બધું અમને ખબર છે. કેટલી વાર સાંભળવાનું તમારું. સત્સંગમાં મળ્યા હતા, એ દુઃખમાં છે, અકસ્માતમાં એના પરિવાર જતો રહ્યો છે. બીજું કઈ આગળ છે કઈ નવું? અને બીજી વાત, હા, મારે ના બોલવું જોઈએ છતાં પણ બોલું છું. અને ચલો આજે તમને આ હર્ષાબેન મળી જાય અને એનો ટેકો બનીને તમે ચાલી નીકળવા માંગો છો. કાલ સવારે કોઈ બીજું મળશે તો શું એની સાથે પણ લગ્ન કરી લેશો? પણ લગ્ન આવે જ શું કામ? હું તો એમ કહું છું તમારે સંબંધ રાખવો જ હોય તો બેન બનાવી લેવાતા ને. હું એ જ વાત પર આવું છું. હર્ષાનું પરિવાર નથી રહ્યું એટલે એને એના પરિવારની યાદ આવે છે. અને હું લગ્ન એટલા માટે કરવા માંગુ છું કે એનો પરિવાર જોઈએ છે. અને સૌથી મોટી વાત, એને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, મરવા પડી છે. વધારે દિવસો નથી એની પાસે. અને હું લગ્ન કરીને એની સાથે કોઈ બીજા સુખ ભોગવવા નથી માંગતો. માત્ર એક માનવતા ખાતર એને પરિવાર મળે, એને દીકરો મળે, એને વહુ મળે, દીકરી મળે, જમાઈ મળે, એ માટે જ એ મરનારની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું કે જતા જતા એની આત્માને શાંતિ મળે. બીજું મારો કોઈ સ્વાર્થ નથી આમાં.
મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું પ્રવીણ સાથે લગ્ન કરીને ઘર સંસાર માંડું. મારી એક જ ઈચ્છા છે કે તમને મારો પરિવાર માની અને છેલ્લી ઈચ્છા પૂરી કરું અને એવું લાગે કે મારા પરિવાર સાથે છું. બસ મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો કે તમને મારા પોતાના માનવાની ભૂલ કરી. બસ આજ એક કારણ હતું આની સાથે લગ્ન કરવાનું. બાકી હવે નિર્ણય તમારે લેવાનો છે. તમારે અમારો સ્વીકાર કરવો છે કે પછી જાકારો દેવો છે. હવે જવા દો. છોકરાઓને આપણી લાગણીઓ નહીં સમજે. ના ના, અમને આ વાતની જાણ નહોતી. જુઓ, માફ કરજો, અત્યાર સુધી મારી સાથે ને પપ્પા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે અમે લોકોએ. પણ તમે તો સારું વિચારી રહ્યા હતા. ભૂલ થઈ ગઈ મારી, અમારા બધાની ભૂલ થઈ ગઈ. હું બધા વતી માફી માંગુ છું કે હું સ્વીકારું છું. હા, હું પણ માફ કરજો. તમારી સામે બહુ બધું બોલી ગઈ છું, પણ ગુસ્સામાં અને ઘરની આબરૂ ન ખોવાઈ જાય એની ખાલી મને ચિંતા હતી. આટલી મોટી વાતની ખબર હોત તો અમે એવું ન કરત. હા, મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પપ્પા, મમ્મી, માફ કરજો. મેં ન જાણે ગુસ્સામાં ને ગુસ્સામાં તમને પણ બહુ બધું ખોટા શબ્દો સંભળાવી દીધા છે. પણ પપ્પા, એક વાત સમજાણી નહીં મને. જો હકીકતમાં વાત આવી જ હતી તો જ્યારે હું તમારી પાસે આવ્યો અને આટલી વાર મેં તમને પૂછ્યું કે એવું તો શું તમને દુઃખ આવી પડ્યું, એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે તમારે ત્યારે આ ઉંમરે લગ્ન કરવા પડ્યા? મતલબ લગ્ન કરવાના છે તો તમારે મને જણાવાય નહીં કે આ પ્રોબ્લેમ છે તમારે? સાગર કુમાર, આમણે તો મને કહ્યું કે તમારા પરિવારના બધાને જાણ કરી દો આ વાતની. પણ મને એમ હતું કે આ વાત કહીને તમને પણ શા માટે દુઃખી કરવા? જે સ્થિતિમાં તમે અમારો સ્વીકાર કરો એ સ્થિતિમાં એમ કરીને મેં કોઈને વાત ના કરી. પણ આજે વાત એ હદે પહોંચી ગઈ ને તમે પિતલ સાથે લગ્ન તોડવાની વાત કરી એટલે ના છૂટકે મારે આ વાત તમને લોકોને કરવી પડી. અને આમ પણ તમારી સાથે જો હું આમની સાથે લગ્ન કર્યા વગર રહે તો લોકો બહુ સવાલો કરે કે આ તમારા ઘરમાં આવી રીતના રહેવા વાળી સ્ત્રી કોણ છે, શું સંબંધો છે. બસ અને એક નામ આપવા માટે જ તે અને મારી સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. બીજું કાંઈ નથી. અમારા વચ્ચે કોઈ એવા સંબંધો નથી. મને ફક્ત ને ફક્ત પરિવારનો પ્રેમ જોઈએ. અમે સમજી ગયા છીએ. પ્લીઝ તમે રડો નહીં. હા હા, અને હવે તમારે ચિંતા કરવાની પણ કઈ જરૂર નથી. હું મારા પપ્પા સાથે બધી જ વાત કરી દઈશ અને મારા પપ્પાને સમજાવી લઈશ. હું હવે આ સગપણ નહીં તોડું. તમારો ખૂબ ખૂબ આભાર કુમાર. તમે અહીંયા જ રહેશો અમારી સાથે. મેં તને કહ્યું હતું ને કે મારા બાળકો આવેશમાં બોલી રહ્યા છે, એમની જગ્યાએ હું એવું તો આવું વર્તન કરે. પણ સત્ય હકીકતની જાણ થયા પછી એ લોકો આપણો સ્વીકાર કરશે. મેં તને કહ્યું હતું ને. બસ અને પરિવારની જરૂર હતી અને મને મળી. પણ હા, એક શરત છે. હવે હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી એકચ્યુઅલી એને પહેલાંથી મારે એક મા તરીકે સાસુ જોઈતી હતી. તો એ તમે બનશો ને, મને એ પ્રેમ આપશો ને,